વેલકમ બેક. બુલેટિનમાં આગળ વાત કરીએ તો પરેશ ધાનાણીના એક નિવેદનથી વિવાદ સર્જાયો છે. ધાનાણીએ પટેલ અને ક્ષત્રિયોને હરક પદુડા કહ્યા. ધાનાણીએ ઉપયોગમાં લીધેલા શબ્દથી વિવાદ થયો. ભાજપના શરૂઆતના સમયનું ધાનાણી ઉદાહરણ આપી રહ્યા હતા. ભાજપના બીને પટેલ અને ક્ષત્રિયોએ પાણી પાયું. 2015માં અમને ખબર પડી અને હવે ક્ષત્રિયોનો વારો આવ્યો. ધાનાણીએ કરેલા વાણી વિલાસ બાદ સવાલ ઉઠ્યા છે. 95 આપણે 18 વર્ષે એક થઈ ભય ભૂખ ભ્રષ્ટાચાર નાબૂદ કરવા ભાજપનું બી વાવ્યું. બધાએ લોહી પરસેવાના ટીપે સિંચીને એને વટવૃક્ષ બનાવ્યું અને એમાં અમે પટેલિયાઓ અને બાપુ એમાં છે જ નહીં. હા બેઠા પટેલિયાઓ બાપુ બે બળે ચીડા હરક પદુડા ભાજપના બીને દરરોજ ઉઠીને 10 ડોલ પાણી પાયું કે જલ્દી ઝાડ મોટું થાય ને ભર ઉનાળે છાયો મળશે. 15માં અમારે અખતરો કરવાનો થયો ને ત્યારે ખબર પડી કે વાહા ફાટી ગયા. આજ ભાજપના નેતાઓ એની સરકાર એની સૂચનાથી એની પોલીસે અમારી માબેન દીકરીઓને મારીને લોટ બાંધી દીધો. હે એના શિયાળની લાજ બચાવવા માટે બોર જેવડા આહું પડે ને દડ એના આહુડાયાના અહંકારને ઉગાડી ન આવ્યા. હું તેદી કહેતો તો વારા ફરતી વારો ને મેં પછી ગારો. કોઈ બાકી રૂસ ખરા? બધા જ સમાજનો એક પછી એક વારો આવી ગયો. બાપુ બચ્યા હતા આ વખત. આ કોઈના નથી. પરેશ ધાનાણીના નિવેદન પર ભાજપ પ્રદેશ અધ્યક્ષની પ્રતિક્રિયા સામે આવી છે. પટેલ સમાજના સરદારે દેશને એક કર્યો. પટેલ સમાજ વિશે આવી વાત કોંગ્રેસને શોભતી નથી. બંને સમાજની ધાનાણીએ માફી માંગવી જોઈએ. બફાટ કરવો કોંગ્રેસના નેતાઓનો સ્વભાવ છે. કોંગ્રેસના નેતાઓ બોખલાહટમાં ગમે તેવા નિવેદનો કરે છે. આ કોંગ્રેસ કે જેમણે પટેલ અને ક્ષત્રિય સમાજ માટેના જે શબ્દો કહ્યા છે, તો આ પટેલ સમાજમાં પણ સરદાર વલ્લભભાઈ પટેલ જેવા આગેવાનો કે એમણે અખંડ ભારતની રચનાનો કોઈને યશ જતો તો એકમાત્ર સરદાર વલ્લભભાઈ પટેલને જાય છે. આવા મહાન પુરુષો જે સમાજમાં જેમણે જન્મ લીધો છે અને અલગ અલગ ક્ષેત્રમાં સમાજે પણ જે રીતે પોતાનું યોગદાન આપ્યું છે અને એવા સમાજ માટે આવી હલકી વાત કરવી એ એમને શોભતું નથી. એમણે આ બંને સમાજની અને ગુજરાતના લોકોની માફી માંગવી જોઈએ. હાર અને જીત એ ચાલતી હોય છે. એમને હારવાની ટેવ પડી છે. છેલ્લી વાર બી હાર્યા છે અને હવે પણ હારવાના છે. ત્યારે હાર સહજતાથી સ્વીકારે, ખેલદીથી સ્વીકારે એવી મારી એમને એક સૂચન પણ છે અને એમને બધાની માફી માંગી લેવી જોઈએ એવું પણ મારું સૂચન છે. કોંગ્રેસના નેતાઓના નિવેદનો એને જો શુદ્ધ ગુજરાતીમાં કહીએ તો બફાટ કરવાનું એ એમનો સ્વભાવ છે. આજે જ્યારે એમને ભીત ઉપર એમની હાર દેખાઈ રહી છે અને ગુજરાતમાં તો ક્લિયર કટ 26 સીટ ભારતીય જનતા પાર્ટી જીતી રહી છે, ત્યારે સ્વાભાવિક એમને બોખલાહટને કારણે ગમે તેવા નિવેદન કરવા, ગમે તે સમાજ માટે ગમે તેવા શબ્દ પ્રયોગ કરવા એ એમનો સ્વભાવ રહ્યો છે. પરેશ ધાનાણીના નિવેદન પર આવી ભાજપની પ્રતિક્રિયા. ભાજપ પ્રદેશ અધ્યક્ષ ભરત બોઘરાનું નિવેદન. પટેલો હરકપદુડા નહીં પરંતુ બુદ્ધિશાળી કોમ છે. કોંગ્રેસને પટેલોએ જ સત્તા આપી હતી. કોંગ્રેસથી કંટાળીને પટેલો સત્તામાં પરિવર્તન લાવ્યા. પટેલિયાઓ એ હરકપદુડા નથી. પટેલિયાઓ બુદ્ધિશાળી કોમ છે. વર્ષો સુધી કોંગ્રેસને એમણે જ સત્તાઓ આપી હતી ભૂતકાળમાં, પરંતુ જે રીતે કોંગ્રેસની દાદાગીરી, જે રીતે કોંગ્રેસની ગુંડાગર્દી અને દેશ વિરોધી માનસિકતા થતી ગઈ, ત્યારે પટેલિયાઓ એમનું પરિવર્તન કરીને આજે એક પટેલની આ ગુજરાતની 18 વરણ દરેક જ્ઞાતિના લોકો ભારતીય જનતા પાર્ટીને 28 વર્ષથી સત્તામાં લાવે છે. એટલા માટે કે કોંગ્રેસની અંદર એ ગુજરાત વિરોધી તત્વોને પ્રોત્સાહન મળતું હતું અને એમને જે બફાટ કરવો એ કરે. દેશની જનતાએ નક્કી કર્યું છે કે ભારતીય જનતા પાર્ટીને આશીર્વાદ આપવા છે અને અમને આપશે. રાહુલ ગાંધીના રાજા રજવાડા પરના નિવેદનનો વિવાદ યથાવત છે. ભાજપ પ્રદેશ અધ્યક્ષ CR પાટીલના રાહુલ ગાંધી પર પ્રહાર. જેનો સ્વભાવ લૂંટનો હોય એ સમર્પિત ન થઈ શકે. ક્ષત્રિયોમાં દેશ માટે સમર્પણની ભાવના છે. કોંગ્રેસે ક્યારેય ક્ષત્રિયોની કદર નથી કરી. રાજવીઓનું સાલિયાણું બંધ કરાવવા મામલે પાટીલના કોંગ્રેસ પર પ્રહાર. ક્ષત્રિય સમાજ માટે પણ, રાજા મહારાજાઓ માટે પણ
રાહુલ ગાંધીએ હમણાં 2 દિવસ પહેલા પણ જે કહ્યું કે આ લોકો લૂંટ કરતા હતા, કોઈની પણ જમીન લૂંટી લેતા હતા. એમને કદાચ ઇતિહાસ ખબર નથી. સ્વાભાવિક છે, આખો દેશ જાણે છે કે એમનો રાજકીય ઇતિહાસ જાણવામાં એમને કોઈ રસ પણ નથી અને એટલા જ માટે એમણે આવી વાત કરી છે. આ દેશને અખંડ ભારત બનાવવા માટેની જે કલ્પના હતી અને સરદાર વલ્લભભાઈ પટેલ એમણે જ્યારે ટહેલ નાખી ત્યારે ગુજરાતમાંથી જ ભાવનગરના સૌથી પહેલાં એમણે પોતાનું રજવાડું એ સરકારને આપી દીધું હતું. જેનો સ્વભાવ લૂંટનો હોય ક્યારેય આ રીતે સમર્પિત ન થઈ શકે. દેશ માટે સમર્પણની ભાવના એક ક્ષત્રિય સમાજની અંદર પણ જબરજસ્ત છે, પણ કોંગ્રેસને ક્યારેય એની કદર નથી. એમણે આપેલા જે પ્રોમિસ હતા